હેલો મિત્રો, આપણો આજનો ટોપિક છે બાયફેસિક લિક્વિડ. બાયફેસિક એટલે શું? તો બે ફેસમાં આવેલું જે લિક્વિડ છે. અને જે મોનોફેસિક હતું એ કેવું હતું? એક જ ફેસમાં હતું. તો એ શું હતું? એકરૂપ મિશ્રણ હતું. એટલે શું હતું? એકરૂપ હતું. જ્યારે બાયફેસિક છે એટલે બે લેયરમાં છે. એમાં આપણે સ્ટડી કરીશું ઇમલ્શન અને સસ્પેન્શન. તો આપણે એ જોઈ શકીએ છીએ કે આ એક બોટલ છે, બરોબર? તો એની અંદર શું છે? એકરૂપતા નથી. શું નથી? એટલે લેયર છે. સમજાય છે વસ્તુ? તો ઇમલ્શન અને સસ્પેન્શન વિશેનો આપણે એ કન્સેપ્ટ સમજીશું કે કેવી રીતે યુઝ થાય છે દવાઓની અંદર. તો બાયફેસિક ડોસેજ ફોર્મ્સની અંદર આપણે જોઈશું ઇમલ્શન અને સસ્પેન્શન. તો જોઈએ દ્વિતબક્કામાં ના પ્રવાહીઓનો પરિચય. શું આપણો મૂળ ઉદ્દેશ શું છે? પોતાની મૂળ ભાષામાં શીખો. તમે અંગ્રેજીમાં તો ઘણા બધા લિટરેચરો છે, ઘણી બધી બુકો છે ને ઘણા બધા ઇન્ટરનેટ પર વિડીયો તમને મળી જશે. જો તમે ગુજરાતના સ્ટુડન્ટ છો, તમે ફાર્મસી વિદ્યાશાખાની ગુજરાતીમાં સમજવા માંગો છો, તો આનાથી બેસ્ટ વસ્તુ બીજી કોઈ નથી. કેમ કે અમે તમને છે ને માતૃભાષામાં તમને પોતાનું જે કન્સેપ્ટ છે પ્રોવાઈડ કરે છે, જેનાથી તમારી વિઝન ખુલે છે, તમને આત્મવિશ્વાસ આવે છે કે આ કહેવા માંગે છે. તમારે ઘડી ઘડી રટવું નથી પડતું. પછી તમે વાંચી લેશો તો બી આવડી જશે. ઓકે, તો તમે જો ફાર્મસી વિદ્યાશાખાના સ્ટુડન્ટ છો તો તમે અચૂક અમારા વિડીયો જોવાના રાખજો, કારણ કે ફાર્મસીના દરેક કન્ટેન્ટ તમને અહીં ઉપલબ્ધ મળી રહેશે. ઓકે, તો બનેલા રહો. આપણે ઝડપથી આને બી સમજી લઈએ કે કેવી રીતે આ વર્ક કરે છે ઇમલ્શન અને સસ્પેન્શન. તો આપણે એ જોઈએ કે દ્વિતબક્કાના પ્રવાહીનો પરિચય. ફાર્માસ્યુટિક્સમાં દ્વિતબક્કાના પ્રવાહી બાયફેઝિક લિક્વિડ્સ એવા મિશ્રણો છે જેમાં બે અદ્રાવ્ય, કેવા દ્રાવ્ય નહીં અદ્રાવ્ય, કારણ કે લેયર ભેગા થતા નથી, અદ્રાવ્ય તબક્કાઓ હોય છે. આ સિસ્ટમમાં સામાન્ય રીતે એક આંતરિક તબક્કો ઇન્ટરનલ ફેસ હોય છે અને એક બાહ્ય તબક્કો એક્સટર્નલ ફેસ હોય છે. આ પ્રકારના ડોઝ ફોર્મ્સનો ઉપયોગ એવી દવાઓ માટે કરવામાં આવે છે કે જે ચોક્કસ દ્રાવકમાં ઓગળતી નથી. આ પાઠમાં આપણે દ્વિતબક્કાના પ્રવાહીનો અભ્યાસ કરીશું. તો જુઓ, બે ફેસ હોય છે, એક ઇન્ટરનલ ફેસ હોય છે અને એક એક્સટર્નલ ફેસ હોય છે. એક ઇન્ટરનલ અને એક એક્સટર્નલ. બીજું શું જાણ્યું આપણે? આ છે ને શું હોય છે? આ સિસ્ટમમાં બે તબક્કા આવેલા હોય છે અને ચોક્કસ દ્રાવકમાં ઓગળતા નથી. એટલે બે લેયર તમને જોવા મળશે. એટલે દ્વિતબક્કાનો કન્સેપ્ટ છે. દ્વિતબક્કાના પ્રવાહીમાં કેટલા તબક્કાઓ હોય છે? તો બે તબક્કાઓ. જે તબક્કો બીજા તબક્કામાં વિખરાયેલો હોય છે તેને શું કહેવામાં આવે છે? તો જુઓ, એક તબક્કો છે આંતરિક તબક્કો અને એક તબક્કો છે બાહ્ય તબક્કો. એક્સટર્નલ ફેસ છે તો એક્સટર્નલ ફેસ છે. ઓકે, સમજાય છે વસ્તુ? નેક્સ્ટ, સસ્પેન્શન અને ઇમલ્શન વચ્ચેનો તફાવત આપણે જો એક સિમ્પલ ભાષામાં સમજી લઈએ. સસ્પેન્શન અને ઇમલ્શન આપણે ઘણીવાર બોલતા હોઈએ છીએ કે ઇબુપ્રોફેન ઓરલ સસ્પેન્શન બોલીએ છીએ આપણે, એમોક્સિસિલિન બોલીએ છીએ આપણે. સસ્પેન્શન એટલે શું એ બી સમજવું રહ્યું, ઇમલ્શન એટલે શું એ બી સમજવું રહ્યું. દ્વિતબક્કાના પ્રવાહી મુખ્યત્વે બે પ્રકારના હોય છે, સસ્પેન્શન અને ઇમલ્શન. સસ્પેન્શનમાં અદ્રાવ્ય ઘન કણો પ્રવાહીમાં વિખરાયેલા હોય છે. જુઓ, તમારે શું સમજવાનું છે કે જો સસ્પેન્શન લખેલું છે તમારે એને શું છે, એ બોટલને આપણે હલાવીને જ આપણે એને સામેવાળી વ્યક્તિને દવા આપવાની થાય છે. તો સસ્પેન્શન છે તો કેવું છે? તો એ શું લખ્યું છે? અદ્રાવ્ય ઘન કણો છે ને અદ્રાવ્ય હશે. ઓકે, કણો પ્રવાહીમાં વિખરાયેલા હશે. ઓકે, તો આપણે એને શેક કરવું જ પડે. જ્યારે ઇમલ્શનમાં બે અદ્રાવ્ય પ્રવાહીઓ જેમ કે તેલ અને પાણી એકબીજામાં વિખરાયેલા હોય છે. આ બંને વચ્ચેનો તફાવત સમજવો એ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ બનાવવાની કુશળતા માટે અનિવાર્ય છે. ઓકે, સસ્પેન્શનમાં કયા પ્રકારના કણો પ્રવાહીમાં વિખરાયેલા હોય છે? તો અદ્રાવ્ય ઘન, જે દ્રાવ્ય નથી તરતા એવા કણો છે જે અદ્રાવ્ય હોય છે, જે પ્રવાહીમાં વિખરાયેલા હોય છે. તેલ અને પાણીનું મિશ્રણ કયા પ્રકારનું છે? તો ઇમલ્શન. વોટર અને ઓઇલ કે તેલ અને પાણી કે જે પ્રવાહી છે તો એ શું કહેવાય? ઇમલ્શન કહેવાય. શું કહેવાય? ઇમલ્શન. સસ્પેન્શનમાં કેવું હોય? તો કણો છે પ્રવાહીમાં અદ્રાવ્ય સ્વરૂપમાં હોય છે. ઓકે, સમજાઈ ગઈ વાત? નેક્સ્ટ, ઇમલ્સિફાઇંગ એજન્ટ્સની ભૂમિકા. ઇમલ્સિફાઇંગ એજન્ટ્સ એવા પદાર્થો છે કે જે બે અદ્રાવ્ય પ્રવાહીઓને એક સાથે રાખવામાં મદદ કરે છે. તેઓ તેલ અને પાણી વચ્ચેના પૃષ્ઠાંત સરફેસ ટેન્શનને ઘટાડે છે. જુઓ, સરફેસ ટેન્શનને ઘટાડે છે. કોણ? ઇમલ્સિફાઇંગ એજન્ટ્સ એટલે છે ને જોડાયેલા રહે છે, જેનાથી મિશ્રણ સ્થિર બને છે. આ એજન્ટ વગર ઇમલ્શન ઝડપથી અલગ થઈ જાય છે અને દવા બિન અસરકારક બની શકે છે. તો કન્સેપ્ટ શું છે કે જ્યારે જ્યારે ઇમલ્શનનો ઉપયોગ કરશું ત્યારે આપણે ઇમલ્સિફાઇંગ એજન્ટ જોઈશે, ન કે શું થઈ જાય? ઇમલ્શન છૂટું પડી જાય. તો ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશનમાં યોગ્ય એજન્ટની પસંદગી કરવી એક મહત્વપૂર્ણ કૌશલ્ય છે. તમને ખબર હોવી જોઈએ ઇમલ્શન બનાવતી વખતે કે કયું એજન્ટ પસંદ કરવાનો છે. ઇમલ્સિફાઇંગ એજન્ટનું મુખ્ય કાર્ય શું છે? તો પૃષ્ઠાંતને ઘટાડવું. જો ઇમલ્સિફાઇંગ એજન્ટ ઉમેરવામાં ના આવે તો શું થાય? તો તેલ અને પાણી અલગ થઈ જાય છે. નેક્સ્ટ,
દ્વિતબક્કાના પ્રવાહીની સ્થિરતા. હવે સ્થિરતા કેવી રીતે? દ્વિતબક્કાના પ્રવાહીમાં સ્થિરતા જાળવવી એ મોટી પડકાર છે, કારણ કે કણો સમય જતાં નીચે બેસી જાય છે, સેડિમેન્ટેશન થાય છે, ઉપર તરી શકે છે. જો આ કણો ફરીથી સમાન રીતે વિખરાય નહીં તો દર્દીને દવાની ખોટી માત્રા મળી શકે છે. જુઓ આમાં કેવું થાય છે કે જે એક બોટલ છે, બરોબર, તો સેડિમેન્ટેશનમાં જો આપણે નીચેની બાજુ કણો બેસી ગયા, બરોબર, તો આ બોટલમાંથી આપણે દવા પીવી હોય તો પહેલા આપણે એને શું કરવું પડે? શેક કરવું પડે, હલાવવું પડે, તો જ એ ઉપર આવે ને, એકદમ દ્રાવ્ય થાય ને. તો આમાં કેવું થાય, ઘણી વાર આ વસ્તુ શક્ય ના બને તો શું થાય, આપણે જે દવાનો જે કન્સેપ્ટ છે એ ખોટો પડે છે, દર્દીને ખોટી માત્રામાં દવા મળી શકે છે. અને સમસ્યાઓ નિવારવા માટે જાડા કરનાર એજન્ટ્સ એટલે થિકનિંગ એજન્ટ્સ નો ઉપયોગ કરવામાં આવે છે. તો આ સમસ્યાનો ઉકેલ માટે આપણે શું કરીએ? થિકનિંગ એજન્ટ વાપરવામાં આવે છે. તો સસ્પેન્શનમાં કણો નીચે બેસી જવાની પ્રક્રિયાને શું કહે છે? તો સેડિમેન્ટેશન કહે છે. સ્થિરતા વધારવા માટે પ્રવાહીમાં શું ઉમેરવામાં આવે છે? તો એજન્ટ, થિકનિંગ એજન્ટ જાડા જે પકડી રાખે એવા એજન્ટને ઉમેરવામાં આવે છે. નેક્સ્ટ, લેબલિંગ અને વપરાશની કુશળતા. દ્વિતબક્કાના પ્રવાહી પેકેજિંગ પર ઉપયોગ કરતા પહેલા બરાબર હલાવો. શેક વેલ બિફોર યુઝ એવો શબ્દ વાપરવો પડે છે કે શેક વેલ બિફોર યુઝ કરતા પહેલા એને શું કરો? શેક કરો વ્યવસ્થિત રીતે. એટલે શું થાય કે નીચે કણો આવેલા સેડિમેન્ટેશન થયેલું હોય તો એ છૂટું પડે અને કણો વ્યવસ્થિત રીતે એડજસ્ટ થઈ જાય. આ સૂચના સુનિશ્ચિત કરે છે કે વિખરાયેલા કણો ફરીથી સમાન રીતે વહેંચાઈ જાય અને દવાની સાચી માત્રા મળે. આમ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ, સંગ્રહ અને લેબલિંગ પદ્ધતિઓ વિશે આપણે જોઈએ. દ્વિતબક્કાના પ્રવાહી માટે લેબલ પર શું લખેલું હોય તો ઉપયોગ કરતા પહેલા એને બરાબર શેક કરવું. દવાને હલાવવાનો મુખ્ય હેતુ શું છે? તો કણોને સમાન રીતે વિખેરવા. એક જગ્યાએ જમા થયેલા હોય તેની અસર થાય નહીં, દવા કામ કરે નહીં. તો આ કન્સેપ્ટ હતો. ઓકે, નેક્સ્ટ, બે અમિશ્રિત પ્રવાહીઓના મિશ્રણને શું કહે છે? અમિશ્રિત પ્રવાહીઓના મિશ્રણને શું કહે છે? નીચે જોઈ લો. પ્રવાહી કીધું છે, દ્રાવણ મિશ્ર તો ઇમલ્શન કે તત્વ તો ઇમલ્શન. નેક્સ્ટ, સસ્પેન્શનની બોટલ પર કઈ લેબલ સૂચના હોવી જોઈએ? તો આપણે સસ્પેન્શનમાં કીધું ઓરલ સસ્પેન્શન, આઇબુપ્રોફેન આપો, તમે ઓક્સિલ આપો, આપણે શું કે એને શેક વેલ કરવાનું, પછી એને સામેવાળાને આપવાનું, તો દવાની અસર સારી થશે. ઉપયોગ કરતા પહેલા સારી રીતે શેક વેલ કરી શકો છો. નેક્સ્ટ, સસ્પેન્શન એ કેવા પ્રકારનું મિશ્રણ છે? તો આપણે શું કીધું કે સસ્પેન્શનમાં કેવું છે? અદ્રાવ્ય હોય છે. ઓકે, તો વિષમાંગ મિશ્રણ છે. ઇમલ્શનમાં જે પ્રવાહી નાના ટીપા સ્વરૂપે વિખેરાય છે તેને શું કહે છે? તો કયો તબક્કો કહે છે? નાના નાના ટીપા તરીકે હોય છે ને વિક્ષેપિત, ડિસ્પર્સ્ડ ફેઝ કહેવાય છે. દ્વિપ્રવાહી બાયફેઝિક લિક્વિડ પ્રણાલીમાં મુખ્યત્વે કેટલા તબક્કા હોય છે? તો 2 તબક્કા હોય છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયું દ્વિપ્રવાહી બાયફેઝિક પ્રણાલીનું ઉદાહરણ છે? આપણે એક્ઝામ્પલ જોયા હતા ને એમાં બાયફેઝિક, તો ઇમલ્શન તો છે, ચાસની આ બધું છોડ, ઇમલ્શન તો છે. ઓકે, સસ્પેન્શન ઇમલ્શન છે, બાયફેઝિક છે. સસ્પેન્શનમાં અદ્રાવ્ય ઘન કણોને શું કહેવામાં આવે છે? સસ્પેન્શન કીધું, અદ્રાવ્ય કણોને શું કહેવામાં આવે છે? વિક્ષેપિત તબક્કો, દ્રાવક, માધ્યમ કે તબક્કો, તો ડિસ્પર્સ્ડ ફેઝ. નીચેનામાંથી કયું કુદરતી ઇમલ્શનનું ઉદાહરણ છે? પેટ્રોલ, દૂધ, લીંબુ શરબત કે દારૂ? કુદરતી ઇમલ્શનનું છે પેટ્રોલ, દૂધ, લીંબુ શરબત કે દારૂ. તો શું જવાબ આવશે આમાં? દૂધ. ઇમલ્સિફાઈંગ એજન્ટ નો ઉપયોગ શું હોય છે કે જે આપણે કુષ્ઠાન ઘટાડે છે ઇમલ્શન બનાવતી વખતે, તો સ્થિરતા આપવી એનો કન્સેપ્ટ છે. OW પ્રકારના ઇમલ્શન શું થાય છે? ઓઇલ ઇન વોટર. જે પહેલો હોય છે ઓઇલ ઇન વોટર એમ બોલવું પડે છે. તો આ હતું બાયફેઝિક લિક્વિડનો કન્સેપ્ટ, જેની અંદર આપણે સ્ટડી કર્યું કે કેવી રીતે સસ્પેન્શન અને ઇમલ્શન હોય છે. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે તમે જોતા રહો સમજાવટને. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને પોતાની જાતને ચાહતા રહો.